તો આ તરફ મહીસાગરમાં પણ એસીબી દ્વારા સપાટો બોલાવવામાં આવી રહ્યો છે। લુણાવાડામાં એસીબી દ્વારા સપાટો બોલાવવામાં આવી રહ્યો છે। તો એસીબીનો સપાટો લુણાવાડામાં પણ જોવા મળ્યો છે। ₹7,000ની લાંચ લેતા એક તલાટી રંગે હાથે ઝડપાઈ ચૂક્યા હોવાની ઘટના રાજગઢ પંચાયતનો તલાટી એસીબીના સકંજામાં આવી ચૂક્યો છે। એસીબી દ્વારા તવાય બોલાવવામાં આવી રહી છે। મકાનની આકારણી માટે લાંચ માંગી હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે આ તલાટી, જેનું નામ છે પિયુષ પટેલ। તેઓ રંગે હાથે ઝડપાઈ ચૂક્યા છે। તો મહીસાગરના લુણાવાડામાં પણ એસીબી દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો, જેની અંદર ₹7,000ની લાંચ લેતા એક તલાટી છે તે રંગે હાથે એસીબી પાસે ઝડપાઈ ચૂક્યો છે। રાજગઢ પંચાયતનો તલાટી એસીબીના સકંજામાં આવી ચૂક્યો છે, તે ફસાઈ ચૂક્યો છે। મકાનની આકારણી માટે લાંચ માંગી હોવાનું પણ સામે આવી રહ્યું છે। અનેક માહિતી મળી રહી છે, જેમાં લાંચ લેતા રંગે હાથે આ તલાટી પિયુષ પટેલ છે તે ઝડપાઈ ચૂક્યો છે। તો મહીસાગરના લુણાવાડામાં પણ એસીબી દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે, જેમાં એક તલાટી ઝડપાઈ ચૂક્યો છે। રંગે હાથે 7,000ની લાંચ લેતા તલાટી ઝડપાયો।